મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે. સૌ પ્રથમ તમામ પૂર્વાતીત આત્માઓને હૃદયના વંદન. પૂરા ગુજરાતથી આવતા ભાઈ બહેનો, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, વલસાડ, ભાવનગર, સાવરકુંડલા, સુરત અને છેક કર્ણાટકમાં રહેતા ગુજરાતી ભાઈ બહેનોના ફોન આવે છે અને આપણી ચેનલથી નવા મિત્રોએ ધ્યાનમાં બેસવાનું ચાલુ કર્યું છે એ જાણી આનંદ થયો. મારી અંદર બેઠેલા જોગીએ એના ધૂણાની સુવાસ બહુ દૂર સુધી પહોંચાડી ને તમામના હૃદયમાં ધ્યાનની ધૂણી દખાવી અને એ પણ એકલા હાથે માથું મૂકવા તૈયાર થયા. એ બદલ તમામ પૂર્વાતીત આત્માઓને ફરી હૃદયના વંદન. હજી તો ઘણા આત્માઓ બાકી છે જેમના ફોનની હું રાહ જોઉં છું. આવશે ધીરે ધીરે. એમનું બાકી છે એ લેવા તો આવશે જ. મિત્રો, તમારા અવાજના એક શબ્દમાં સંબંધોની કડીઓ જોડાતી જાય. તમે થોડી વધુ વાત કરો ને એટલે અવાજનો એકાદ રણકો યાદ આપી દે કે હા, આ એ જ છે. અદ્ભુત માનવ શરીર છે અને એની સાંકળ જન્મો સુધી ચાલ્યા કરે. બસ એને હચમચાવવાની જરૂર છે. બધા યંત્રો, તંત્રો, મંત્રો લઈને બેઠો છે અંદરનો જોગી. હમણાં કોઈએ કોમેન્ટમાં લખ્યું હતું કે મારા સદગુરુએ ભજન સ્મરણ કરવા કહ્યું છે અને તમે ના કેમ પાડો છો? વાલા, તમે દરિયો લેવા જાઓ અને પાછો હાથમાં નાનકડો લોટો રાખો એ કેમ બને? મેં કહ્યું હતું તમે ફોન કરજો, પણ કર્યો નથી. એટલે આ વિડીયોમાં જ કહી દઉં કે જો તમને સાચા સદગુરુ મળી ગયા હોય અને એનાથી તમને તમારી અંદર ઉજાસ લાગતો હોય, ખાસ યાદ રાખજો, અંદર ઉજાસ લાગતો હોય, બહાર ઘર પરિવાર કે સંસારની વાત ના સમજતા, તમારી અંદર તમને ઉજાસ લાગતો હોય તો કરો એમણે જે કહ્યું હોય એ. મને કાંઈ વાંધો નથી. મારો આશય ફક્ત એટલો જ છે કે ભાઈ તમે ભટકીને થાક્યા હોય અને છતાં કંઈ ના મળતું હોય તો હું ઊભો છું, તમારો દાસ. તમારા માટે જ. પ્રેમથી દોડે આવજો. મારી ચરણરજ લેવાની જરૂર નથી. મને તમારા પગની ચરણરજ સમજીને પણ આવજો વાલા. હૃદયથી તમારી અંદર રહેલા જોગીનું સ્વાગત છે. બાકી આ તો બધા લે ભાગુ ગુરુઓના સકંજામાં ના આવો એમ કહું છું વાલા. આજે જ એક જોગીનો ફોન હતો. કહેતા હતા કે ગુરુના ખેતરમાં કામ પણ બહુ કર્યું, તોય જીવનના 22 વર્ષ એળે ગયા. ગુરુ એમ કહેતા કે ગુરુના ખેતરમાં કામ કરો તો વહેલા પહોંચી જશો. લો બોલો, મારા દીકરા ગુરુઓ બી તમારી દુખતી નસ એમના હાથમાં આવી ગઈ છે.
કે દીકરો હવે જવાનો ક્યાં છે, એટલે મથાવે રાખે આવું બધું. તો મિત્રો, તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા. ડૂબેલા માનવી સાગર તરી જવાના. ફરી સાંભળો. તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા. ડૂબેલા માનવી સાગર તરી જવાના. જે તરવા પડ્યા છે ને એમને ડૂબી જવાનો ભય છે. પણ એ ભય તો ભાઈ જેણે પરમાત્માના સમુંદરમાં છલાંગ લગાવી છે ને એમને સમજાય કે ડૂબવાનો ભય શું હોય છે. બાકી કાંઠે ઊભા ઊભા ગામ ગપાટા ઠોકે એને ના સમજાય. પણ હા, ભલે તમે તરવા પડ્યા છો, પણ જો એકવાર તરવાનું ભૂલી જઈને જો ડૂબી ગયા પછી જુઓ મોજે દરિયાવાલા. ડૂબેલા માનવી જ તરી જવાના. ડૂબ્યા વગર ઉપર ના આવી શકો. લાશ બની જાઓ તો એ ઉપર લઈ લે ભાઈ. ડૂબી જશો તો જ લાશ બની જશો, અને લાશ બની જશો ને તો પેટાળમાં પણ ઘૂસી ગયા હશો તો પણ એ હાથ પકડીને ઉપર લાવી જ દેશે. મેં હમણાં કોઈની પંક્તિઓ વાંચી હતી કે કિનારે પહોંચવું સહેલું નથી હોતું. કિનારે પહોંચવું સહેલું નથી હોતું. સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે. એટલે નાઝીર સાહેબ કહે છે કે તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, પણ ડૂબેલા માનવી જ સાગર તરી જવાના. તો આવો મિત્રો, મોજે દરિયામાં કેવી રીતે તરવાનું ભૂલી જઈને ડૂબી જવું અને કેવી રીતે જીવનમાં લાશ બનીને કિનારે આવી જવું એની મરવાની ને મટવાની વાતો કરીએ. એ પહેલાં વિનંતી છે કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા હૃદયથી વિનંતી. મારા એક બે મિત્રોએ મને કહ્યું કે તમે બહુ ધીમું બોલો છો, થોડું ઉતાવળે બોલો તો સારું. પણ મિત્રો, એટલે જ કહું છું, મારા વિડીયો સાંભળવા તમારી ચેતનાને ધીમી રાખો. મારે ક્યાંય પહોંચી નથી જવું. એકદમ શાંતિમાં મોજ છે. અંદર નીરવ શાંતિ છે. ઘોંઘાટ તો બહાર છે. મારે તમને પણ ક્યાંય દોડાવીને પહોંચાડી દેવા નથી. બહુ દોડ્યા, હવે અંદરની શાંતિ શોધો. શ્વાસને ધીમા રાખો. ધીરે ધીરે રહેવણા, ધીરે સબ કુછ હોય. ધીમે ધીમે ચાલ મનવા, દોડ બધી તું મૂક. એટલે જ અગાઉના વિડીયોમાં પણ કહેલું છે કે મારા વિડીયો સાંભળવા તમારે તમારા ઘરના રૂમમાં શાંતિથી સાંભળવા પડશે, અને પછી એ જ રૂમમાં ધ્યાનની ધૂણી દખાવવાની રહેશે. ક્યાંય ઘોંઘાટિયા અને માનવ મેદનીની ભીડમાં ભાગવાની જરૂર નથી. અને આમેય આટલા બધા બૂમો પાડે છે તો મારે પણ ક્યાં એ ટોળામાં ભળી જવું. જે બૂમો પાડે છે બધા તમને કંઈક
બનાવી દેવા બેઠા છે, પણ હું તમારી હસ્તી મિટાવી દેવા આવ્યો છું. કહ્યું છે ને, હસ્તીને મિટાવ્યા વગર મસ્તી નહીં મળે, ઊંડાણે ઉતર્યા વગર મોતી નહીં મળે. મિત્રો, તમારી ભક્તિ ફૂલોની ચાદર છે અને સંત પરંપરાની ભક્તિ એટલે કફનની તૈયારી છે. તો હમણાં જે પણ ફોન આવ્યા એમાં મૂળ પ્રશ્ન એ જ છે કે મટી જવું છે, પણ કેમનું મટી જવું? મેકરણ દાદાએ કહ્યું છે ને કે ભોં સરખી ભોં છે, જમીન જેવી જ જમીન છે. તો છે શું સાલું? મગજ બેડ મારી જાય એવી વાતો વાલા. ગુરુઓના પગ ધોઈને પી ગયા તોય કાંઈ સમજાતું નથી. આજે એને સમજીએ. એના માટે તમે વિચારને સમજો. પહેલા વિચાર યાને 20 આરા. તમારા વિચારને બેસવા 20 આરા છે, એમાંથી બને છે વિચાર. અને એ 20 આરાના જ તમને વિચારો આવે છે. તો એ કયા 20 આરા છે એને સમજીએ. હવે તમે સમજો કે 5 તત્વો છે, એની એક તત્વની 5 પ્રકૃતિ, યાને 25 પ્રકૃતિ. એટલે 5 તત્વ અને 25 પ્રકૃતિ એટલે 30 થયા. અને તમારા 3 ગુણ યાને કે 33 થયા. તમે હિસાબ કરો. એટલે 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિ. એક ભજનમાં છે ને, 25 આ લેજો વિચારી. અને 3 ગુણ એટલે કુલ 33 થયા. આ 33 કરોડ દેવ જે કહે છે ને, એ તમારા દેહમાં છે. હવે એમાં તમે જુઓ કે 5 તત્વ અગ્નિ, વાયુ, આકાશ, પાણી અને પવન, એને કાઢી નાખો, કારણ કે એ કુદરત છે, એટલે એ અલગ છે. અને 3 તત્વ કાઢો એટલે પાછળ વધે 20. હવે આ 20 આરાના વિચાર આવે છે. એમાં હવે તમે જુઓ કે 20 આરામાંથી 4 નાભીમાં, 4 હૃદયમાં પડ્યા છે અને 4 કંઠમાં. એટલે 4 ગુણ્યા 3 કરો એટલે 12 બીજ જે કહેવાય ને, 12 બીજ. 12 બીજના ધણી કહ્યા ને રામાપીરને, એ આ 12 બીજ છે. હવે એમાં 3 ગુણ અને 5 કર્મેન્દ્રિય, એમ કુલ 20 થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, દયા, કરુણા, લાગણી, પ્રેમ, મટી જવું, મરી જવું, લય થવું, આ બધાના જ વિચાર આવે ને. એટલે 20 આરાના તમને વિચાર આવે. આ 20 આરાની 20 બારી છે. જો એનું ઘર ના જડે, જો વિચારને એનું ઘર ના જડે ને, તો આ એકાદી બારીએ જઈને બેસે. એને વિચાર કહેવાય. એકાદ બારી ખુલ્લી રહે એને વિચાર કહેવાય. 20 બારીમાંથી વિચાર બહાર આવે. હવે આ બધી બારી બંધ થઈ જાય તો વિચારને બહાર નીકળવાની એને જગ્યા રહે નહીં. અને એને જગ્યા ના રહે તો બહાર ના નીકળે
અને બહાર ના નીકળે તો ખેલ ના નાખે, અને ખેલ ના નાખે તો તમારા કર્મ ના થાય, અને કર્મ ના થાય તો તમારો પ્રાણ ના હલે, અને પ્રાણ ના હલે તો મૂળ જગ્યાએ જતા રહો, એટલે એનું ઘર મળી જાય અને તમે મૂળ જગ્યાએ જતા રહો. આ વિધિ છે વાલા. હવે તમને એમ થશે કે આ થાય તો વિચાર ના આવે, પણ એવું નથી. વિચાર તો આવે જ. આપણે 20 બારીની વાત કરી, બરાબર? હવે તમે જુઓ, આંખનું કામ છે જોવું, એને તમે ખોલો એટલે જોવે જ. એનો ધર્મ છે જોવું. સૂર્યનો ધર્મ છે તપવું, જળનો ધર્મ છે શીતળતા, અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા, આકાશનો ધર્મ છે વિશાળતા, પૃથ્વીનો ધર્મ છે કઠિનતા. એમ આ બધાના ધર્મો બાંધેલા છે. કાનનું કામ છે સાંભળવું, પગનું કામ છે ચાલવું, હાથનું કામ છે કર્મ કરવું, પણ વિચાર જે છે એની 20 બારી છે. એ કોઈ પણ બારીએ જઈને ડોકું કાઢે. એ જો 3 તત્વમાં ગયો હોય તો રજસ, તમસ ને સતોગુણ, એમાં એકાદી બારીએ ડોકું કાઢે. સતોગુણમાં ગયો હોય તો તમને આવા વિચારો આવે કે કંઈક ખોજ કરવી છે, કાંઈ મળતું નથી, સંતોએ બધું સાચું લખ્યું છે, મહાપુરુષોએ ઘણું કહ્યું, કયા ગુરુને પકડું, કોને સાંભળવું, કોણ મને આ કહેશે. આ બધા સતોગુણના વિચારો છે. એમ જો એ રજોગુણમાં જાય તો એ કામના વિચારો આપે. એ કામના વિચારો ચારેમાં આવી જાય, તમને મોહ લગાડે, તમને પ્રેમ કરાવે, એવા દ્રવ્યો પીવડાવે, એ ત્યાં જ લઈ જાય તમને. એ બારીએ બેઠો હોય ને ત્યાં સુધી એ આ જ ધંધા કરાવે. એમ તમો ગુણ હોય તો તમને ક્યાંક બજાડે. હું જ છું એમ થાય, મારા વગર કાંઈ ના થાય, આવા બધા વિચારો આવે. તો વાલા, હવે તમને બધી ખબર પડી ગઈ ને કે આ બધી બારીઓ છે. તમને વિચાર આવતો હોય તો બારીની ખબર પડી જાય તમને. હવે તમને કોઈ પણ વિચાર આવે તો તમને બારીની ખબર પડી જાય ને. હવે આ 20 બારી છે તો એ ક્યાં બેઠો છે એ ખબર પડી જશે તમને કે આ કઈ બારીએ બેઠો છે. હવે આ 20 બારીથી એક અલગ ઘર છે એનું. અહીં કબીર સાહેબે કહ્યું છે ને કે અનઘટ લેજો વિચારી. હવે આપણે જે ગળાનો ભાગ છે એને ઘટ કહેવાય, જ્યાં શંકરે ઝેર ભરેલું છે. એટલે ત્યાં સુધી વિચાર જો પહોંચે તો એ એને મારી નાખે. આ 20 બારીથી નીકળીને જો વિચાર ત્યાં આવે એટલે એ ત્યાં મરી જાય. તમે જુઓ, આ 20 એની નીચે છે, એની ઉપર નથી. એટલે એને જો ઉપર લઈ લો ને તો એ એકે બારીમાં જાય નહીં અને એના ઘેર જતો રહે, આરામ કરે ત્યાં જઈને. નહીં તો ત્યાં સુધી એ આ 20 બારીમાં ડોકા માર્યા કરે. ક્યારેક મૂડમાં હોય તો સત્સંગ કરાવે, ક્યારેક મૂડમાં હોય તો બીજું કામ કરાવે,
ક્યારેક મૂડમાં હોય તો ધોકા લેવડાવે, ક્યારેક મૂડમાં હોય તો કામ એટલું બધું કરે કે બીજા જોયા જ કરે. એટલે જે બારીએ જાય એ કરે. લો હવે આ બારીઓ બંધ કરી દો તો એ એના ઘેર ચાલ્યો જાય. કાં તમે એ બારીઓ બંધ કરી દો અને કાં એને એના ઘેર મોકલી દો તો બારીઓ ભલે ખુલ્લી રહે. એ હાજર જ ના હોય તો એ ડોકું મારે જ નહીં. એટલે વિચારને કંઠથી ઉપરના સ્થાનમાં લઈ લો. એટલે ત્યાં વિચાર નથી પછી. ત્યાં એ નાદ થઈ જાય, અવાજ થઈ જાય, સળંગ તાર થઈ જાય. એમાં શબ્દ ના હોય. એટલે જીવણદાદાએ કહ્યું ને કે નુરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પામે, અંધારું મટે એના અંતરનું અને એના નૂર એની નજરોમાં આવે. સમજ્યા? આ નુરત સુરતની સાધના છે અને નુરત સુરતનું બેવનું સ્થાન ઘટની ઉપર છે. નુરત, નૂર, નૂર યાને પ્રકાશ, અને સુરત, સુર યાને અવાજ. પણ બધા એમ કે નાદ, અવાજ, પણ એ તૂટક અવાજ ના હોય, એ સળંગ અવાજ હોય. તૂટે નહીં વચ્ચે ક્યાંય, એક ધારો અવાજ. વિચાર ના હોય ત્યાં આ પૂરું થાય. આ બેઉ એના ઘર છે, પ્રકાશ અને અવાજ. આ બેઉ એના ઘર છે. ત્યાં જતો રહે એટલે એની પાસે શબ્દ ના રહે. એને બોલવું હોય પણ બોલી ના શકે. એને કરવું હોય પણ શબ્દ ના રહે. એટલે આ વસ્તુ જો તમે અભ્યાસથી ના કરી શકો તો એ આખી જિંદગી નીચેના ભાગમાં ડોકાયા કરે. વાલા, હવે વાતો બહુ લાંબી છે. મારે તો દરિયો આપી દેવો છે પણ સમય બહુ ઓછો છે. વિડીયો પણ લાંબો થઈ ગયો છે. તો આ લાઈનમાં તમે ક્યાંય મૂંઝાતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, ફોન કરી શકો છો. અને હા, સ્ક્રીન પર જે નંબર છે એમાં વોટ્સઅપ નથી. એટલે કોઈએ વોટ્સઅપ મેસેજ ના કરવો, સીધો ફોન કરી દેવો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.